તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ફૂલો તોડી લીધા છે ને એવું લાગે છે ગાઈસ 55-60 ડિગ્રી જેટલું તાપમાન હશે. હેલો ગાઈસ, હું છું છોટાદેવ બ્લોગર સંજુ રાઠવા. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે તો છે ને ગરમી નેક્સ્ટ લેવલની છે, એ પણ પાછી ગાઈસ સવારમાં. અત્યારે છે ને ગાઈસ લગભગ 8:30 જેટલો ટાઈમ થઈ ગયો છે, પરંતુ ગરમી તો હાઈ લેવલની છે ગાઈસ. કામ કરવા બહાર નહીં નીકળે ને એટલી બધી ગરમી છે. તો અત્યારે ગાઈસ આપણે આવ્યા છીએ, આપણે એકાદ છે ને ગાઈસ અહીં પાડ વાળવાની બાકી છે હજુ. અહીં છે ને ગાઈસ આપણે વાળવા માટે આવી ગયા છે. પેલો આપણો પાવડો પડ્યો છે ને બે તો છે ને ગાઈસ આપણે પેલી બાજુ વાળી દીધી છે. અત્યારે હવે વિચારીએ કે એકાદ છે તો વાળી દઈએ એમ, પરંતુ ગાઈસ ગરમી બહુ બધી છે ને એટલે આપણે પણ અત્યારે વિચારવું પડી ગયા કે કરીએ કે નહીં કરીએ એવું બધું છે. બાકી ગાઈસ વાતાવરણ તો એકદમ ક્લીન છે, જોઈ શકો છો તમે. એટલું બધું એમ શું કહેવાય, વરસાદ આવે એવું માહોલ નથી, પરંતુ ગરમી હાઈ લેવલની છે અત્યારે. તો ચાલો ગાઈસ આપણે છે ને અહીં પાડ વાળવાની છે, પાડ વાળવાનું સ્ટાર્ટ કરી દઈએ અહીંથી. તો ગાઈસ હવે છે ને આપણે પાડ વાળવાનું બંધ કરી દીધું, કારણ કે ગાઈસ ગરમી બહુ બધી થાય છે. આપણું તો છે ને ગાઈસ આખું શર્ટ પણ પલળી ગયું છે ને એવું લાગે છે ગાઈસ 55-60 ડિગ્રી જેટલું તાપમાન હશે ગાઈસ, એટલી બધી ગરમી છે. બાકી આટલી વાળી છે ગાઈસ. જો હવે તો છે ને ગાઈસ આપણે બપોર પછી એટલે કે સાંજના ટાઈમે વાળીશું. બાકી આટલી જ ગાઈસ. અત્યારે ગાઈસ આપણે આવેલા છે ફૂલો તોડવા માટે, પિસોટીના ફૂલ ગાઈસ. કારણ કે આપણે છે ને એક દિવસ અહીં જોઈ ગયા હતા. એ દિવસે છે ને ગાઈસ થોડાક નાના હતા, પરંતુ આજે છે ને ગાઈસ મસ્ત મજાના થઈ ગયા છે. તો આપણે છે ને તોડવા માટે આવી ગયા છે અને તમને પણ બતાવું છું ગાઈસ. તમે કોઈ દિવસ જોયા ના જોયા હોય, ભલે જોયા હોય તો એ આજના વિડીયોની અંદર તમને જોવા મળશે પિસોટીના ફૂલ. અને તમારે ત્યાં ગાઈસ આ ફૂલને શું કહેવાય છે એ કમેન્ટની અંદર જરૂરથી બતાવજો. બાકી તમને અત્યારે બતાવું છું ગાઈસ. આ જો આ લાગેલા છે મસ્ત મજાના બધા, એમ શું કહેવાય ખીલેલા છે એમ. આ છે ગાઈસ બહુ બધા છે, આટલીક પણ છે, પેલી બાજુ પણ છે ગાઈસ ને આ બાજુ પણ છે. એટલે આપણે છે ને ગાઈસ આજે વિચારીએ કે આનું શાક બનાવીએ એમ. અને ગાઈસ આનું શાક તો છે ને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ મસ્ત મજાનું છે, એટલે સારું છે એમ. આપણી હેલ્થ માટે છે ને એક નંબર છે ગાઈસ. ને એકદમ પાછું પ્યોર, કોઈ પણ પ્રકારના ખાતર વગરનું કુદરતી રીતે ખીલે છે એમ આ ફૂલો. તો આપણે છે ને તોડી લઈએ છીએ અત્યારે. એક મસ્ત મજાનું પાન તોડી લઈએ ગાઈસ. આ છે ખાખર, તો ખાખરનું પાન તોડી લઈએ અને એમાં છે ને ગાઈસ આપણે ફૂલોને તોડી લઈએ. તો ગાઈસ હવે છે ને આપણે ફટાફટ તોડી લઈએ છીએ અને પછી તમને બતાવું છું બધા તોડીને. અત્યારે છે ને કોઈ છે ને ગાઈસ પાછા શું કહેવાય એમ કરમાઈ ગયા, એટલે કે મુરઝાઈ ગયા છે. કારણ કે પેલો વરસાદ પડ્યો હતો ને ગાઈસ, એટલા માટે જો વરસાદ એના એ ફૂલોની અંદર રહી જાય ને એટલે પાછા સડી જાય છે એમ. એટલે કોઈ છે ને ગાઈસ આવા થઈ ગયા છે જોઈ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ફૂલો તોડી લીધા છે. જો આટલા તૂટ્યા છે ગાઈસ, આટલા નહીં બહુ બધા છે હજુ તે, પરંતુ ગાઈસ છે ને ઉપર છે એમ. એ પેલી બાજુ છે ને અઘરી જગ્યા પર છે, એટલે આપણે છે ને આટલા આપણા માટે કાફી પણ છે. અને જે રહ્યા એ આપણા બીજા નેક્સ્ટ રાઉન્ડ બીજી વખત આપણે તોડી લઈશું. તો હવે ગાઈસ આપણે બનાવીશું ઘરે જઈને. બાકી કોને ગાઈસ આ ખાધા છે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો. અને આને તમારે ત્યાં એટલે કે તમારા એરિયાની અંદર ગાઈસ આને શું કહેવાય છે એ પણ કમેન્ટની અંદર જરૂરથી બતાવજો. આ છે ને ગાઈસ હંમેશા થોડીક અઘરી જગ્યામાં ઉગતા હોય છે, એટલે કે શું કહેવાય એમ આવી જગ્યા પર. જો તમે જોઈ શકો છો થોડીક ઝાડી વધારે વૃક્ષ હોય ને ગાઈસ એવી જગ્યા પર વધારે ઉગતા હોય છે. બાકી પ્યોર ગાઈસ એકદમ શું કહેવાય એમ શુદ્ધ શાકભાજી કહીએ ને તો ચાલે. એની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર પણ નથી, કેમિકલ પણ નથી. ને આપણા સ્વાસ્થ્ય માટે તો છે ને ગાઈસ બહુ સારું કહેવાય એમ, કારણ કે એકદમ પ્યોર કહેવાય એમ. કુદરતી રીતે ઉગે છે, કુદરતી રીતે ખીલે છે. બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. અને કોને આપણો બ્લોગ વિડીયો જોવાનું ગમે છે કમેન્ટની અંદર જરૂરથી બતાવજો, ઈમાનદારથી બતાવજો ગાઈસ. અને વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક જરૂરથી કરી દો.